સમાચાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના મેમનગરમાં ઈવી સિલ્વર શોરૂમનો પ્રારંભ, ગૌમાતાના પાવન પગલાથી થયો પ્રવેશ। અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં ભવ્ય સિલ્વર જ્વેલરી શોરૂમનો પ્રારંભ થયો, જે ઈવી સિલ્વર જ્વેલરી શોરૂમ કે જે અમદાવાદ, સુરત, ઇન્દોર, ભોપાલ, નોઈડા, હારડા બાદ અમદાવાદમાં વધુ એક શોરૂમનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે ગૌમાતાની જય સાથે ગૌમાતાના હસ્તે જે ઈવી સિલ્વર શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નિમિત્તે શ્રી ગોરધનભાઈ રાદડિયા દ્વારા ગૌપૂજન કરી ગૌમાતાને શોરૂમમાં શુભ પગલાં પાડી 33 કોટી દેવી દેવતાઓને શોરૂમમાં પ્રવેશ કરાયો। ગોરધનભાઈ રાદડિયાએ ઋષિ પરંપરા મુજબ ગૌમાતાને પ્રવેશ કરાવ્યો। કળિયુગના સમયમાં ગોરધનભાઈ રાદડિયા દ્વારા આપણને સૌને શુભ સંદેશો આપવામાં આવ્યો। આ પ્રસંગે તમામ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ મિત કરકે છે, હું ઈવી લાઇફસ્ટાઈલથી બિલોંગ કરું છું। મિતભાઈ, શોરૂમનું ઓપનિંગ છે, કેટલામાં શોરૂમ છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં ઓપનિંગ છે, શું કહેશો? અમારી જે બ્રાન્ડની શરૂઆત છે અમે સુરત ખાતેથી કરેલી છે, સુરત મોટા છે। આફ્ટર ઓલ અમે સુરતમાં 2 શોરૂમ અને અમદાવાદમાં 4થો શોરૂમ છે। ટોટલી અમારી ઈવી કંપનીનો 10મો શોરૂમ છે। કઈ રીતના જોવો છો 10મો શોરૂમ છે અને અમદાવાદમાં શોરૂમ ઓપનિંગ છે? ઓકે, અમે એવી રીતે જોઈએ છીએ કે અમે જે અત્યારે એક્સપાન્ડ કરીએ છીએ, કન્ટિન્યુઅસલી એવરી વીક અમે ઓપનિંગ કરીએ છીએ। આ 5th વીક અમારું છે, જ્યાં અમે ગૌમાતાને ચરણોથી પાવન કરીને 5th વીકમાં કન્ટિન્યુઅસલી એવરી સન્ડે અમે ઓપનિંગ કરેલું છે। કયા સ્ટેટમાં કેટલા શોરૂમ છે? અમારા મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ ખાતે શોરૂમ છે। ઇન્દોરમાં 2 છે અને ભોપાલમાં છે। આફ્ટર ઓલ યુપીમાં નોઈડામાં છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં 2 છે। કોઈ સ્કીમ ઓપનિંગમાં અમદાવાદ માટે? આ સ્કીમ ઓપનિંગમાં જે મેમનગર ખાતે અત્યારે 10મો શોરૂમ ઓપન થયો છે, તેમાં 25% ઓફ અને એમઆરપી ઉપર આપેલી છે। શું કહેશો, આજની બજાર કેવી જતી હોય છે એના વિશેનું શોરૂમ 10મો ઓપનિંગ છે? ઓકે, તો આજની બજાર છે ફ્લક્ચ્યુએટ માર્કેટ છે। આ માર્કેટની અંદર સસ્ટેન કરવા માટે તમારે ગ્રાહકની નીડ અને ગ્રાહકની રિક્વાયરમેન્ટ સમજવી જરૂરી છે। બાકી બજારનું એવું છે કે એમાં ફ્લક્ચ્યુએટ માર્કેટ રહેવાનું જ છે, બીકોઝ ઓફ સમ કાઇન્ડ્સ ઓફ કેટર કરે છે કે યુએસનું માર્કેટ કેટર કરે છે કે ઈ માર્કેટમાં કેવા પ્રોબ્લેમ્સ છે, એ બધા ઉપર ડિપેન્ડ કરે છે।